વિઘ્નહર્તા દેવ, દુર્ગાનો દેવ, પાર્વતીનો પુત્ર, એનો સબૂત 5000 વાપરવા છે મિત્રો. શબ્દો ઉપર ધ્યાન રાખજો. દુનિયા આખી ભેગું કરવા માટે જીવે છે, જ્યારે મારું રાજકોટ છે ને એ તો ભેગા મળીને જીવે છે. બધા ભેગા મળીને જીવે છે. નો આવ્યો તેને ફોન કરે, ગમે એમ કરીને ગોતી આવે. અને તમે બીજે બહાર ગામ જઈ બસ સ્ટેન્ડ ફોન કરજો, હું બસ સ્ટેન્ડ આવી ગયો. આ તો આવી ગયા કાકા, આ તો ત્યાં સામે રિક્ષા પડી છે, 10 રૂપિયા લેશે, ઘરે પહોંચી જાઓ, 2.5 કલાકે હું આવી જઈશ. અને ટીવી જોઈ પ્રેસ કરજો. અમે બીજે જઈને એટલે એમ જ ફોન આપણે ફોન કરી કે તમે પહોંચી જાઓ. રાજકોટ વાળાને ફોન કરે ને મહેમાન કે હું એ બસ સ્ટેન્ડ તો તમે અહીંયા જ ઉભા. અને કળસી જેવડું કુટુંબ હોય, 15-20 જણાનું કુટુંબ હોય, કમાનારો ત્યાં એક. કળસી જેવડું કુટુંબ હોય, કમાનારો ત્યાં એક છે. ખવડાવીને ખુશી થવું એવો ત્યાં વિવેક છે. ક્યાંક મોટો ભાઈ કમાતો હોય અને આપણે પૂછી નાનું કે કારખાનામાં જાય ને પાન માવાના કાઢે આવે બીજાને શું ખબર પડે. હજી એની મારા તરબૂચ લઈને ચાખે છે, તાણી તોડીને તહેવાર તાણે કુટુંબને ખુશ રાખે છે. ભગવાન જાણે ક્યાંથી ભેગું કરે છે. મંદિર દુનિયા આખી જે લડે, રાજકોટ વાળાને કોઈ નહીં લડે. વિશ્વ આખાને મંદિર લડી. એક રાજકોટ ને અમિતાભ બચ્ચન બેને નો લડે, કારણ કે અમિતાભ બચ્ચન ની માંગ નામ તેજ અને કોઈ રાજકોટ ને નો લડે. આજ નું હોય હવા ને ઉપાધિ નહીં કે મોટા થઈ રહ્યા, મોટા થઈ પણ ચીકી જિંજરા શેરડીના ભારત તરબૂચ લઈને ચાખે છે, તાણી તોડીને તહેવાર તાણે કુટુંબને ખુશ રાખે છે. ઉત્સવ પ્રિય આ પ્રજાની, ઉત્સવ પ્રિય આ પ્રજાની બસ એક જ ધારી નેમ છે, આવો રોકાવ પછી બીજે રહીને. હું તો પેલા દુબઈ પહેલી વાર ગયું મને ખબર નથી, નહીં તો બધે 500 જણતા જોઈને તે આખો દી તો 500. રાજકોટ વાળાને પાન એટલા જ જોઈએ. પાનના ગલે પહેલા પૂછી પછી દુકાન ખોલે. પાન માવાની મારી પિચકારી કાલે જઈને ડોલે છાપુ લે, પાછું પાન ખાતો હોય. ઓલો દરાક આવી ગામમાં મોટો માથું કોણ એની ભાઈ આપણે પૈસા તો ઓલો ભગતરાજ બીજડો એ કે મોટા મોટો તો કૃષ્ણ કનૈયો છે ઠાકર મંદિરમાં બેઠો, આનાથી મોટું ગામમાં કોઈ નથી. આથી 4 વાગે અહીંયા કૃષ્ણના મંદિરે પહોંચી ગયો. એ 4.5 ફૂટની કૃષ્ણ ભગવાનની મૂર્તિ, એ પગને હાથી વાળી છે, હાથમાં બંદરી અને મુરલીધર મહારાજા મંદ હસ્તારી શું હતું એવી સરસ મજાની મૂર્તિ. પણ આ તો પીન ગયો 50,000 રૂપિયા 6 વાગે તૈયાર રાખવાના. अपन का नाम छोटा डॉन है, क्या छोटा डॉन, खाली पीली बात नहीं करता. 6 वागे આવી 50,000 રૂપિયા તૈયાર રાખી. પૂજારીને એમ થયું આ ખોટો લેવાયો થયો, આ ખોટો લેવાયો થયો અહીંયા. પણ હવે મારા નાચ મને કઈક સદબુદ્ધિ દે પડી અને આ તો હમણાં આવશે. પણ 2 કલાક દરમિયાન આને કઈ હજી વિચાર ન હોય તો વાસણ ઉતરતા હતા ભગવાનની સેવા પૂજા કરવાની. ના તો 6 વાગ્યા ત્યાં પાછો 2 કોથળી નાખી નાખ્યો. આને આગળથી જોયું કે આવી ગયો. હવે તો મારા નાચ કાળિયા ઠાકર કઈક બચાવ એમાંથી રસ ફૂલી ચડી. 50 મૂળ માપ કાઢ્યું કે 3.5-4 ફૂટની મૂર્તિ તો છે એટલે લેવલ ગોઈતું 50,000 ક્યાં તાર પપ્પા આ તો ભાઈ ગમે એનો નતો લેવલ કરતી. ઓલાને કઈ ખબર નહીં, આ તો ગમે, આ તો ભગવાન છે ભાઈ, એની પાસે જવાય એ કરણી આવેલી. 2 જણા દારૂ પી ગયા એ કે મોટા કઈક ધંધો કરી, ધંધો હારા મારો કરો, જેવો તો ધંધો નહીં, ઇજ્જત વાળો ધંધો કરો. ધંધો કરો તો ઇજ્જત વાળો. એ કે કેવો બોલ, એ કે વેપારી થાય, વેપારી. વેપાર છે નો કરવો. એ કે કરિયાણાની દુકાન કરી. એ કે એમાં કરિયાણાની દુકાન શું કામ કરવી છે? અરે એ કે વેપારી કેમ, એ કે ખાનગી દારૂ પીને તો કોઈ માને નહીં. કરિયાણાની દુકાન કરવામાં ફાયદો, એ વેપારીનો કોઈ માને નહીં. એ કે પણ આપણે કઈ આવડત નથી, આપણે કઈ અનુભવ નથી, પ્રેક્ટિસ નથી. કે આપણે પ્રેક્ટિસ કરી લઈ. તું ગ્રાહક થા, હું અહીં ધંધો કરવા, હું બેઠો દુકાને બેઠો, ઓલો ગ્રાહક થઈને આવ્યો, આવીને કે તારે ગમે એક વસ્તુ માંગવાની. આવ્યો 1 કિલો ગોળ આપો બોટલમાં. ઓલો કે તને તો ગ્રાહક થતા નું આવ્યું. એ કે તું એક કામ કર, હું ગ્રાહક થાવ. એ ગ્રાહક થઈને આવ્યો, ઓલો બેઠો શેષ થયો. આને કીધું 1 કિલો ગોળ આપો. આ કે બોટલ લાવ્યા છો?